બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે આર કાબેલ. અને કેબલ બોલી શકો છો તમે, પણ કંપનીનું નામ કાબેલ છે એટલે આપણે એ જ બોલીશું. કંપની માટે ચાર્ટ્સ તમે જોઈ લો, સાપ્તાહિક ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર, અને આ સાપ્તાહિક ચાર્ટ્સમાં તમે જુઓ છો કે એક સરસ સપોર્ટ લઈને નીચે બ્લેક લાઇન મેં બનાવેલી છે. રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે. આઈપીઓ જ્યારે લિસ્ટ થયો ને એ ભાવને નજીક અત્યારે તમને આ શેર પહેલાં તો મળી રહ્યો છે, નંબર 1. બીજું, એ જે સપોર્ટ એરિયા છે ને ત્યાંથી વારંવાર પહેલાં પણ 2-3 વખત ઉપર આવેલો છે, અને એટલા માટે જ આપણે થોડો ભરોસો રાખી રહ્યા છીએ. વીકલી ચાર્ટ્સ પર થોડો ભરોસો બેસી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ. હવે આવો ગ્રાફિક્સ પર. કારણો હું સમજાવું શા માટે આર કાબેલને મેં પસંદ કરેલો છે. એક તો સેક્ટરમાં મોટું નામ છે, ત્રીજી સૌથી મોટી કેબલ બિઝનેસની કંપની છે, રાઈટ. માર્કેટ શેર પોસિબલી અહીંયાથી વધવા જઈ રહ્યો છે આર કાબેલનો, કેમ કે એમનો બિઝનેસ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. અમુક જાહેરાતો વગેરે પણ મેં જોયેલું છે કે થોડું એમણે પોતાનું રેમ્પઅપ વધારવાની કોશિશ કરી છે, બ્રેન્ડિંગ વધારવાની કોશિશ કરી છે, અને આમ પણ જીએસટી વગેરેના બેનિફિટ્સ આ સેક્ટરને મળવા જઈ રહ્યા છે. બીજું કારણ 22.4% ડિવિડન્ડ પે આઉટ છે. એટલે જો તમે લોંગ ટર્મ બેસી રહો ને આ સ્ટોકને લઈને પણ, તો પણ તમને સરસ રિટર્ન્સ મળી શકે છે ડિવિડન્ડના ભાવથી. તો 1900 ઓલરેડી જે 52 વીક હાઈ છે, મને લાગે છે લોંગ ટર્મ માટે 1900 આવી શકે. ઓલરેડી અત્યારે 1100-1200 આસપાસ છે, અને સ્ટોપ લોસ તમારો 1164નો રાખો. 1200 ને ઉપરની અત્યારે ગઈકાલની ક્લોઝ છે. મને લાગે છે બહુ સારા રિટર્ન્સ બની શકે. ત્યારબાદ લોંગ ટર્મના મારા ટાર્ગેટ્સ 2380 સુધી પણ બની રહ્યા છે, પણ જે નીચે બ્લેક લાઇન આપણે બનાવેલી હતી એ 1164ની છે, તે તમે જરૂર ધ્યાન પર રાખો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. સ્ટોક છેલ્લા 3-4 દિવસથી જોવો તો એક વધવાની આપણને સાઇન આપી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ડેઇલી ચાર્ટમાં હાયર હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. વીકલી ચાર્ટમાં જો છેલ્લા 3 અઠવાડિયાથી હાયર હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. અને બીજું તમે જુઓ તો છેલ્લા 10 EMA થી તમે જો સતત મજબૂતીથી સ્ટોક બતાવી રહ્યો છે. 10 EMA ઉપર ટકી રહ્યો છે. હવે જરૂર છે 14,610 કે જ્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જેવું આની ઉપર જશે સ્ટોક કે આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અને 13,800 પર તમે નજર કરો તો શરૂઆતમાં મે મહિનામાં જે મેં ચાર્ટમાં તમે જોશો ત્યાંથી એક વખત સપોર્ટ લીધો. બીજું તમે જો 3 વખત નીચે તમને સપોર્ટ લેતો જોવા મળ્યો છે. જસ્ટ રિસેન્ટલી તમે જોશો તો આપણને જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં ત્રણેયમાં એક વખત તમે જો 1380 આ બધું સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો. અને જ્યારે પણ સ્ટોકે સપોર્ટ લીધો તમે જુઓ તો અપસાઇડ વધારે જોવા મળે છે. અને આ વીકલી ચાર્ટ તમે નજર કરો ત્યાં પણ છેલ્લા 3 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન નીચે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ રહ્યો છે. અને હવે ત્યાં પણ તમે જોશો તો 10 EMA જે વીકલી ચાર્ટમાં આવી રહી છે એ પણ 14,500 એટલે કે ક્લોઝિંગ પ્રાઇસ છે એનાથી બિલકુલ જસ્ટ નજીક જ જોવા મળી છે. એટલે સ્ટ્રોંગ અહીંયાથી સ્ટોક સારી એવી તેજી બતાવી શકે છે. તો વાત કરીએ જો ટાર્ગેટની, તો ટાર્ગેટ તરીકે અહીંથી 15,250 કે જે આપણે અહીંથી આવતા જોવા મળી શકે છે. અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 14,081 રાખીશું. અને આ શોર્ટ ટર્મ પર્પસથી છે. વિથિન એક વીક આપણે અહીંથી ટાઈમલાઈન રાખીશું સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે. યસ. તો શોર્ટ ટર્મ વ્યૂ સાથે સોલર ઇન્ડસ્ટ્રીઝ, ઓલરેડી મેં પણ પહેલાં સોલર ઇન્ડસ્ટ્રીઝ પર પસંદગી બમ્પર સ્ટોકમાં લોંગ ટર્મ માટે ઉતારેલી હતી. ફાઇનલી હવે બ્રેકઆઉટનું કન્ફર્મેશન, અને સાથે સાથે તમારે નજર રાખવાની છે બંને જ સ્ટોક આજના. નજર રાખો બમ્પર સ્ટોક તરીકે.